હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હું મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10માં બીજગણિત પદાવલીમાં પ્રશ્ન નંબર 3 છે તે જોવા જઈ રહ્યા છે. તો પ્રશ્ન નંબર 3 ની આપણે રકમ જોશું કે આમાં અચલ સિવાયના પદ સંખ્યાત્મક અને સહગુણક રીતે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો રકમ છે ક્રમ, અહીંયા પદાવલી આપી છે, અચલ સિવાયના પદ અને સહગુણક શોધવાના છે. તો અચલ સિવાયના પદ જે સંખ્યા વગરના હોય છે, જેમ કે આ પદ છે અચલ સિવાયનું પદ, તો આમાં છે આ 3t વર્ગ છે -3t નો વર્ગ, એ શું થઈ જશે? અચલ સિવાયનો પદ. હવે જુઓ ટી નો સહગુણક કોણ કહેવાય છે? ટી નો વર્ગ છે એનો સહગુણક 3 છે. તો કેવો 3 છે? માઇનસ છે, તો આપણે અહીંયા -3 લખી નાખવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે છે 1 વત્તા ટી નો વર્ગ વત્તા ટી ની 3 ઘાત છે. તો સર્વપ્રથમ આપણે અચલ સિવાયના પદમાં ટી લખવાનો. પછી તમે જોશો તો અહીંયા શું દેખાય છે? ટી નો વર્ગ છે, તો ટી નો વર્ગ લખશું. પછી અહીંયા ટી ની 3 ઘાત છે, તો અહીંયા ટી ની કેટલી ઘાત લખી નાખશું? 3 ઘાત લખવાની. બરાબર. હવે જુઓ, હવે ટી ની કિંમત આપણે શું લખશું? 1 લખશું. બરાબર. આ ટી ના વર્ગની કિંમત પણ સહગુણક શું થશે? 1, કારણ કે સહગુણક 1 જ છે, અને આનો સહગુણક પણ શું થશે? 1 જ છે. બરાબર. તો ત્રણેયનો સહગુણક 1 થશે વિદ્યાર્થી મિત્રો. હવે છે x વત્તા 2xy વત્તા 3y. તો સૌથી પહેલા અચલ સિવાયના પદમાં પહેલી સંખ્યા આપણે અહીંયા x લખશું. બરાબર. પછી છે bxy છે તે બીજી લીટીમાં લખશું અચલ સિવાયના પદમાં, અને 3y છે તેને આપણે ત્રીજી લાઈનમાં લખશું. હવે તમને ખબર છે કે x ની કિંમત x એટલે કેટલા લખાય? 1 લખશું. હવે અચલ સિવાયનો સહગુણક કયો છે? 2 છે. xy નો સહગુણક 2 છે, y નો સહગુણક 3 છે, તો 1 2 ને અહીંયા શું થઈ ગયું? 3 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ કે 100m વત્તા 1000n છે. આ 100m છે ને અહીંયા 1000n છે, 3 મીંડા છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો સૌથી પહેલા અચલ સિવાયના પદમાં આપણે 100m લખવાના. બીજું પદ છે 1000n નું, તો અહીંયા 1000n લખી નાખશું. હવે કીધું છે સહગુણક, તો m નો સહગુણક 100 છે અને n નો સહગુણક કેટલા છે? 1000. તો અહીંયા 1000 લખી નાખવાના. બહુ ઈઝી છે. ઓકે. હવે પાંચમો પ્રશ્ન છે p નો વર્ગ q નો વર્ગ વત્તા 7pq. તો પહેલી લાઈનમાં આપણે આવશે p નો વર્ગ અને q નો વર્ગ. પછી છે જો અહીંયા વત્તા છે, વત્તા કરો તોય ચાલે, ના કરો તોય ચાલશે, તો આપણે 7pq લખીશું. હવે અચલ સિવાયનું પદ, અહીંયા કોઈ સંખ્યા નથી, તો આપણે અહીંયા કેટલા લખી નાખશું? 1 લખશું. હવે pq ની આગળનો સહગુણક 7 છે, તો આપણે અહીંયા કેટલા લખશું? 7. ઓકે. હવે જુઓ 1.2 a વત્તા 0.8 b. તો સૌથી પહેલા આપણે 1.2 a લખશું અચલ સિવાયના પદમાં, અને બીજી સંખ્યા કઈ છે? 0.8 b લખી નાખ્યું. બરાબર. હવે અહીંયા જુઓ કે સહગુણકમાં 1.2 એવા ને એવા જ લખવાના. એની અગાઉ કયો સહગુણક છે? 1.2, અને આ બીજો કયો સહગુણક છે? b ની આગળનો સહગુણક 0.8. તો 1.2 અને 0.8 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 3.14 r નો વર્ગ છે. તો અહીંયા આપણે પહેલી જ લીટીમાં લખશું અચલ સિવાયના પદમાં 3.14 r નો વર્ગ. તો અહીંયા r ના વર્ગનો સહગુણક કયો છે વિદ્યાર્થી મિત્રો? 3.14 થશે. ઓકે, ક્લિયર છે. આઠમો છે 2 કૌંસની અંદર l વત્તા b લખેલું છે. તો સૌથી પહેલા આપણે લખશું અચલ સિવાયના પદમાં 2l. બરાબર. આને 2l છે, અને બીજું જે આવશે એનું b જોડે થશે, તો અહીંયા લખશું 2b. હવે છે સહગુણક, તો l નો સહગુણક 2 છે, તેથી 2 લખશે. b નો સહગુણક કોણ છે? 2 છે,
તેથી અહીંયા પણ કેટલા લખશું? 2 લખવાના. બરાબર. હવે છે 0.1 વત્તા વાય વત્તા 0.01 વાયનો વર્ગ. તો પહેલો જે પદ હોય તે આપણે પહેલી લીટીમાં લખવાનું 0.1 વાય. બીજું જે છે તે બીજી લીટીમાં લખશું 0.01 વાયનો વર્ગ. હવે પહેલી સંખ્યા છે અચળ સિવાયના પદમાં 0.1 લખીએ. બીજી સંખ્યા છે 0.01 એ આપણે બીજી લાઈનમાં લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ હતો પ્રશ્ન 3 નું સોલ્યુશન.